સદભાવથી ઉજવાય તે માટે પોલીસ સમગ્ર રીતે પ્રતિબદ્ધ દેખાઈ રહી છે। ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં વધતી અસુરક્ષા સામે હવે શાળા સંચાલકોના ગુસ્સાનો ફૂટકારો જોવા મળ્યો છે। અમદાવાદ અને વડોદરામાં શિક્ષકો પર થયેલા હુમલાના વિરોધમાં સુરતના શિક્ષણ જગતમાં પણ કાયદાકીય પગલાંની માંગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। શિક્ષણના ધામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા હવે શિક્ષક સુરક્ષા કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે। અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે। આજે સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં અમદાવાદની એક શાળામાં શિક્ષક પર છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેણે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે। આ ઘટનાને પગલે બાળકો, શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ગંભીર બન્યા છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ હુમલાને સતત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તેને નિંદનીય ગણાવ્યો હતો। આ આવેદનપત્રમાં મુખ્યત્વે એવી માંગ કરવામાં આવી હતી કે જે રીતે તબીબો ઉપર હુમલાને રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે, તે જ રીતે શિક્ષકો માટે પણ કાયદો બનાવવામાં આવે। આ કાયદો શિક્ષકોને શાળા પરિસરમાં અને ફરજ દરમિયાન સુરક્ષા પૂરી પાડશે અને અસામાજિક તત્વોને હુમલા કરતા અટકાવશે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ રાજ્ય સરકારને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શિક્ષણના આ પવિત્ર ધામમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને આવી ઘટનાઓમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી। આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અત્યારે આવેદનપત્ર આપી રહ્યું છે। શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય, જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર, અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને, આવી ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ, જેને કહેવાય છે પ્રોટેક્શન એક્ટ, જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે, જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય। કાયદો કોઈને લેવાનો અધિકાર નથી, તે સૌએ ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ। શિક્ષણના ધામમાં અસામાજિક તત્વોનો ત્રાસ હવે રાજ્યવ્યાપી મુદ્દો બનતો જઈ રહ્યો છે। શિક્ષકો પર હુમલાની ઘટનાઓ બંધ કરવા માટે કાયદાકીય કવચની જરૂર હવે ભારપૂર્વક અનુભવાઈ રહી છે। હવે જોવું એ રહ્યું કે શિક્ષણ ક્ષેત્રને સુરક્ષિત બનાવવા રાજ્ય સરકાર કઈ રીતે સંજોગોને ધ્યાને લઈને કાર્યવાહી કરે છે। તો હવે સમય છે એક વિરામનો।